જય ગોપીનાથ, જય ગોપીનાથ, જય પ્રભુપાદ, જય પ્રભુપાદ, પ્રભુપાદ, જય પ્રભુપાદ. નિતાય ગોર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. Thank you, Princess Mataji, for your wonderful kirtan. Thank you very much. હરે કૃષ્ણ સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું શ્રી ભગવદ્ ગીતાના લેવલ 2 ના આજના અંતિમ ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામાનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રાર્થનાથી આપણે પ્રભુની દયા અને કૃપા પ્રાપ્ત કરી શકીએ તો તેણે ભગવદ્ ગીતામાં દર્શાવેલા સંદેશાઓ આપણે સારી રીતે સમજી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर अनिनंद. हरे कृष्णा હરે हरे કૃષ્ણ, कृष्णा હરે કૃષ્ણ, કૃષ્ણ कृष्णा कृष्णा કૃષ્ણ हरे હરે હરે, હરે हरे રામ, હરે રામ, हरे રામ राम રામ, હરે હરે. हरे हरे. हरे कृष्णा टू एवरीवन. બે દિવસ અગાઉ આપણે આજ છેલ્લા અધ્યાયમાં પરોવાયેલા હતા અને તેમાં આપણે કર્મના સિદ્ધાંતો વિશે પહેલા 12 શ્લોકોમાં જોયું. 6 અધ્યાય શરૂઆતના કર્મના છે અને તેનું સંક્ષિપ્તમાં વર્ણન આપણે સમજ્યા અને સાંભળ્યું. ત્યારબાદ કર્મ વિશે જાણ્યું. કર્મ કરનારા 5 જણા છે અને આપણે તો તેમાંના એક તુચ્છ માત્ર છીએ અને આ કર્મ ભલે આત્મા જે શરીર લઈને બેઠું છે તે શરીર કરે છે, પણ ખરેખર બધા જ કર્મો 3 ભૌતિક ગુણો દ્વારા જ થતા હોય છે અને આમ જીવન, આત્મા અને તેનું શરીર એ આ પૃથ્વી અને ભૌતિક જગત સાથે બદ્ધ થઈ જતું હોય છે. અનેક દાખલાઓ અને સમજ આપણે આગળ પણ મેળવી. હવે આપણે આગળ વધીએ છીએ.
આજે શરૂઆત 6 વિભાગથી કરીશું. કુલ 11 વિભાગ છે અને આમ આજે મેક્સિમમ વિભાગ કવર કરવાના છે. તો આપ જરા બધા જ એટેન્ટિવ રહેજો કે જેથી સમજવામાં આપને કોઈ તકલીફ ના પડે. આજના મેસેજીસ બધા જ ખૂબ જ સુંદર અને સરસ છે, સમજવા જેવા છે. અને જે લોકો આજનો ના મેસેજીસ સમજશે તેમને આગળ ઉપર લેવલ 3 અને શ્રીમદ ભાગવતમ ભક્તિ શાસ્ત્રી વગેરે કોર્સિસમાં તકલીફ નહીં પડે. શુદ્ધ ભક્તિ સેવામાં કામ કરવું, શુદ્ધ ભક્તિની સેવામાં કામ કરવું. શુદ્ધ ભક્તિ વિશે રૂપ ગોસ્વામીએ ખૂબ જ સરસ ડેફિનેશન આપી છે. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાના કર્માદિ અનાવૃતમ અનુકૂલેના કૃષ્ણાનુ શાલિનામ ભક્તિર્ભક્તિ ઉચ્યતે. ટૂંકમાં ભક્તિ એ બીજે કોઈ પણ આશા કે અભિલાષા વગરની હોવી જોઈએ. અન્ય અભિલાષા શૂન્યમ. તો કોઈ પણ બીજી ભક્તિમાંથી બીજું કંઈ મેળવવાની આશા ન હોવી જોઈએ. એને આપણે સાદી ભાષામાં અહૈતુકિક ભક્તિ કહીએ. તદુપરાંત આ ભક્તિ કૃષ્ણને ગમે તેવી, તેને ફેવરેબલ હોવી જોઈએ અને કર્મ અને જ્ઞાન બંનેથી પર હોવી જોઈએ. આ 3 મેઇન મુદ્દાઓ પરથી ભક્તિ કેવી હોવી જોઈએ તેનો આપણને ખ્યાલ આવે છે. તદુપરાંત એ પણ કહે છે કે જે પણ ભક્તિ હોય તે સતત ચાલતી હોવી જોઈએ, વચ્ચે એના ઇન્ટરપ્શન્સ હોવાના જોઈએ. 56 થી 60 5 શ્લોકમાં ભક્તિના મંચ પર પ્રભુના ક્રમ હેઠળ કામ કરવું જોઈએ. સંપૂર્ણપણે તેમના પર આધાર રાખવો જોઈએ અને તેમના પ્રત્યે સંપૂર્ણ સભાન રહેવું જોઈએ. આમ વ્યક્તિ ભૌતિક પ્રકૃતિના માધ્યમોના નિયંત્રણમાંથી મુક્ત થાય છે. જ્યારે કોઈ જીવ ક્યાંકથી મુક્ત થાય ત્યારે તેને ક્યાંક બીજે ઠેકાણે બદ્ધ થવું પડે. ટૂંકમાં અહીંયા જે વર્ણન આ પેરેગ્રાફમાં કરવામાં આવ્યું છે શુદ્ધ ભક્તિની સેવા માટેનું, એમાં અને જે શરણાગતિના લક્ષણો હોય એમાં કોઈ ફેર નથી. ટૂંકમાં શુદ્ધ ભક્તિની સેવામાં આપણે જ્યારે પરોવાઈએ ત્યારે આપણે પ્રભુની શરણાગતિ લઈએ છીએ અને ભૌતિક પ્રકૃતિ અને ભૌતિક માધ્યમો બધાથી આપણે નિવૃત્તિ લઈએ છીએ, જેને ઇંગ્લિશમાં કમ્પ્લીટ ડિટેચમેન્ટ એન્ડ સરેન્ડર ટુ ધ લોર્ડ કહી શકાય. સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મધ્યપાશ્રય મત્પ્રસાદાદ પ્રાવાપ્રોતિ શાશ્વતમ પદમ વ્યયમ. કૃષ્ણ ભગવાન કહે છે, મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્ય કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન
તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. સનાતન અને અવિનાશી ધામ એટલે ગોલોક, વૃંદાવન, વૈકુંઠ લોક. આમ જે વ્યક્તિ પ્રભુને શરણે જાય છે તેની શુદ્ધ પ્રક્રિયાઓ કરે છે અને પ્રભુની કૃપાથી તે પ્રભુના અનંત ધામ ગોલોક, વૃંદાવન અને વૈકુંઠમાં પ્રવેશ કરે છે. આમ જે આપણે મેળવવા ઈચ્છી રહ્યા છીએ, તમારો, મારો, આપણો સૌનો જે આ જીવનનો ગોલ છે તે આનાથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે. કારણ કે આપણે આપણો ગોલ અલ્ટિમેટલી ગોલોક, વૃંદાવન કે વૈકુંઠમાં જઈ અને પ્રભુની સતત સેવા કરવાનો છે. ઉપસંહારમાં ત્યાગની પૂર્ણતાના નિષ્કર્ષમાં ભગવાનનું રક્ષણ ત્યારે જ મળે જ્યારે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ. જ્યાં સુધી આપણે શરણાગતિ ન સ્વીકારીએ ત્યાં સુધી આપણું કોઈ રક્ષણ કરે નહીં. હમણાં જ આપે વર્ષ પહેલા જોયું હતું કે બાંગ્લાદેશમાં બહુ મોટો ઉપદ્રવ થયો અને ત્યારે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના બાંગ્લાદેશથી હેલિકોપ્ટરમાં ઇન્ડિયા આવ્યા અને આમ તેમણે ઇન્ડિયાની શરણાગતિ લીધી. એ શરણાગતિ લીધી અને તેથી જ તેમને ઇન્ડિયામાં રક્ષણ પૂરું પાડવામાં આવ્યું અને બાંગ્લાદેશના ઉપદ્રવીઓ તેમને અહીંયા આગળ પહોંચી શક્યા નહીં. કૃષ્ણ ભગવાન કહે છે કે હું વ્યક્તિગત રીતે મારી શક્તિના તમામ પ્રતિક્રિયાઓથી સુરક્ષિત મારા ભક્તને તમામ પ્રતિક્રિયાઓથી સુરક્ષિત કરું છું અને તેના સીધા મારા સર્વોચ્ચ નિવાસ સ્થાને લઈ જઉં છું. જ્યારે વ્યક્તિ શરણાગતિ સ્વીકારે એનો અર્થ એમ નથી કે તે કર્મ કરતો બંધ થઈ જાય. કર્મ કરવા એ આપણા બધા જ જીવોની એક બેઝિક પ્રિન્સિપલ છે અને તેથી કર્મ કર્યા વગર કોઈ પણ જીવ રહી શકતો નથી. જો આપ કર્મ કરો તો તે કર્મની પ્રતિક્રિયા ચોક્કસ થાય અને એ પ્રતિક્રિયા જ આપણને ભૌતિક જગત સાથે બદ્ધ જીવમાં આપણું રૂપાંતર કરે છે. કૃષ્ણ ભગવાન અહીં કહે છે કે જે પણ વ્યક્તિ મારે શરણે આવે તેને હું એ પ્રતિક્રિયાઓથી પૂર્ણપણે સુરક્ષિત રાખું છું અને આમ હું તેને મારા નિવાસ સ્થાને લઈ જઉં છું. તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારો શુદ્ધ ભક્ત હંમેશા મારી સુરક્ષામાં રહે છે. પ્રભુની શરણાગતિ સ્વીકાર્યા પછી આપણે આપણી સુરક્ષાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. દરેક જીવાત્મા હંમેશા બે વસ્તુ સતત માંગતો હોય છે. એક તેનું પ્રોટેક્શન કે તેની સુરક્ષા અને બીજું તેઓનો જીવન નિર્વાહ કે મેન્ટેનન્સ ઓફ ધ લાઈફ. આ બંને પ્રશ્ન પોતે ઉપાડી લે તો પછી તમારે જોવાનું શું હોય? તે મારી કૃપાથી શાશ્વત આવાસ પર પહોંચી જાય છે. શાશ્વત આવાસ એટલે વૈકુંઠ લોક. સેવાની પ્રકૃતિ અથવા ગુણવત્તા શું છે?
શુદ્ધ ભક્ત માટે સમયની મર્યાદા નથી. હંમેશા 24 કલાક પ્રભુની સેવામાં રોકાયેલા હોય છે. આવાસની પ્રકૃતિ અપરિવર્તનીય, શાશ્વત, અવિનાશી અને જ્ઞાનથી ભરપૂર એવું વૈકુંઠ લોક. મધ્યપાશ્રયનું મહત્વ, એનો અર્થ, મધ્યપાશ્રય નો અર્થ ભગવાનના રક્ષણ હેઠળ. આ રક્ષણ કેવી રીતે આવે છે? શુદ્ધ ભક્ત સર્વોચ્ચ ભગવાન અથવા તેમના પ્રતિનિધિના નિર્દેશન હેઠળ કાર્ય કરતો થઈ જાય છે. આમ આપણે પહેલો શ્લોક ખૂબ જ સરસ જોયો. ચેતસા સર્વ કર્માણી માહી સંન્યસ્ય મત્પર બુદ્ધિયોગમુપાશ્રિત્ય મશ્ચિત્ત સતતમ ભવ. બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વે કાર્યો કર. આવી ભક્તિ સભર સેવામાં લાગેલો રહી સદાચિત્તને મારામાં પરોવેલું રાખ. ભગવાને કહ્યું કે જે ભક્ત મારી શરણાગતિ લે છે અને તેમાં તેણે શું શું કરેલું હોય છે, એવા ભક્તને હું બધા જ કર્મોની પ્રતિક્રિયાથી ફ્રી કરું છું અને તેને મારા નિવાસ સ્થાને લઈ જઉં છું. હવે પ્રભુ કહે છે કે આ પરિસ્થિતિમાં આવવું હોય તો શું કરવું જોઈએ? તો ભક્તે બધા જ કાર્યોનો આધાર પ્રભુ પર રાખવો જોઈએ. સર્વે સંરક્ષણના કાર્યો કરવા જોઈએ અને ભક્તિ સભર સેવામાં સદા જો ચિત્ત મારામાં પરોવેલું રાખે તો હું તેની શરણાગતિ સ્વીકારું છું. ભક્તનો અવલંબનનો મનોભાવ. બધી પ્રવૃત્તિઓમાં ફક્ત મારા પર આધાર રાખ. દ્રૌપદીના ચીરહરણ જ્યારે થતા હતા ત્યારે ભરી સભામાં દ્રૌપદીએ એક જ વાર કૃષ્ણ સખાને યાદ કર્યો. ત્યારથી તેને બધા ચીર પહોંચ્યા અને આમ તેની લાજ સચવાઈ રહી. આ દ્રૌપદીનો દાખલો ખૂબ જ ફેમસ છે અને હંમેશા આપણે યાદ રાખવો જોઈએ. હંમેશા મારી સુરક્ષા હેઠળ કામ કર. આવી ભક્તિમય સેવામાં મારા પ્રત્યે સંપૂર્ણ સભાન બન. ટૂંકમાં પ્રભુનું 3 આસ્પેક્ટમાં ફરીથી જોરદાર કહેવું છે કે તેનો અવલંબનનો જે મનોભાવ તે નંબર 1, બધા જ કાર્યો કે એનો આધાર પ્રભુ પર રાખવો, પ્રભુની સુરક્ષા હેઠળ રહેવું અને એની સતત ભક્તિમય સેવામાં સંપૂર્ણ સભાન રહેવું. મચ્ચિત સર્વ દુર્ગાણી મત પ્રસાદાંત તરિષ્યતિ અથ ચેત્વ મહાકારાત્ર સોષ્યસી વિનક્ષ્યસી. જો તું મારામાં ભાવના ભવિત થઈશ તો તું મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને
ઓળંગી જઈશ. બદ્ધ જીવના સર્વ વિઘ્નોમાં 3 ગુણો તમસ, રજસ અને સાત્વિક ગુણો આવે એ તેને ઓળંગી જાય, એને ગુણોથી પર થયા. એટલે કે પ્રભુ કહે છે કે જો તું મારી ભાવના ભાવિત રહીશ તો તને મારી કૃપાથી તું 3 ગુણોથી પર ગુણાતીત બનીશ. પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતના ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ. પ્રભુ કહે છે કે આ ભૌતિક જગતનો મહાસાગર જે ખાલી ફક્ત 3 ભૌતિક ગુણો દ્વારા રચાયેલો છે અને એ 3 ભૌતિક ગુણો દ્વારા રચાયેલી માયા એ બહુ વિશાળ અને મોટી છે અને તે મારા વગર તું ક્રોસ કરી શકીશ નહીં. જો તું મારી ભાવનામાં ભાવિત થઈને રહીશ તો મારી કૃપાથી એ બહુ આસાનીથી તું 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર એટલે કે 3 ભૌતિક ગુણોને તું ઓળંગી અને પહેલે પાર એટલે કે વૈકુંઠ લોકમાં જઈ શકીશ. ભગવાન કૃષ્ણ કહે છે કે જો તમે મારા પ્રત્યે સભાન થશો, એટલે કે હમણાં 57મા વર્ષમાં કીધું, 57મા શ્લોકમાં કીધું તે પ્રમાણે જો તમે તે મુજબ કામ કરશો તો મારી કૃપાથી બદ્ધ જીવનના તમામ અવરોધો પસાર કરી જશો. 2 ચિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એક ચિત્રમાં ભીષ્મ પિતામહ તેની બાણ સૈયા પર પડ્યો છે અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ સાથે તે સંવાદ કરી રહ્યા છે. તેમાં કૃષ્ણ ભગવાન અને બાકીના 4 પાંડવો ઉભા છે. અન્યથા તમે બંધાયેલા રહેશો, ભૌતિક વિશ્વમાં ખોવાઈ જશો. જો તમે હું કહું તેમ નહીં કરો, મારી ભાવનામાં રહી મારી ભક્તિમાં નહીં રહો તો તમારા અનેક અવરોધો આવશે અને તમે આ ભૌતિક જગત સાથે બંધાયેલા રહેશો અને ભૌતિક વિશ્વમાં ખોવાઈ જશો. ભાવાર્થ પર ચર્ચા કરતા કૃષ્ણ ભાવના મૃત તમામ ચિંતાઓથી મુક્ત છે. તેમાં અસ્તિત્વની ફરજો નિભાવવા માટે બિનજરૂરી રીતે ચિંતિત નથી. કૃષ્ણ તેના મિત્ર બને છે અને તેના આરામનું સંભાળ રાખે છે. કૃષ્ણ ભાવનામૃત જીવાત્મા મુક્ત અને કર્મ કરવા માટે સ્વતંત્ર છે. કારણ કે બધું અંદરથી કૃષ્ણ દ્વારા પૂછવામાં આવે છે અને આધ્યાત્મિક ગુરુ દ્વારા પુષ્ટિ મળે છે. નહીતર બદ્ધ આત્મા હંમેશા કડક ભૌતિક કાયદાઓ હેઠળ હોય છે. ટૂંકમાં અહીં આગળ કૃષ્ણ ભાવનામૃતમાં બધી જ ચિંતાઓ દૂર થાય છે અને જ્યારે વ્યક્તિનું જીવાત્મા જ્યારે કૃષ્ણ ભાવનામૃત થાય
ત્યારે તે લગભગ આ સાગર પાર કરી જાય છે તેવું ભગવાનનું કહેવું છે. એટલે અત્યાર સુધી આપણે બે વસ્તુ જોઈ, પ્રભુની સંપૂર્ણ શરણાગતિ અને બીજું કૃષ્ણ ભાવનામૃત થવું તે. યદ હકારમાશ્રિત્ય ન યોસ્ય ઇતિ મન્યસે મિથ્યેશ વ્યવસાય યસ્તે પ્રકૃતિ સ્વનયોક્ષતિ. જો તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે. આ શ્લોક અર્જુનને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે. અર્જુન પોતે ક્ષત્રિય હોવાથી તેનો ધર્મ, તેનો સ્વભાવ, સ્વધર્મ અને સ્વભાવ બંને એ નક્કી કરે છે કે તેણે ક્ષત્રિય તરીકે યુદ્ધ લડવું જોઈએ. જો એ કર્મ અનુસાર એ લડે નહીં તો એ ખોટા માર્ગે દોરવાઈ રહ્યો છે અને તેનું મન, તેના વિચારો તે ખોટા માર્ગે તેને જવા નહીં દે. ટૂંકમાં આપણે જ્યારે વર્ણાશ્રમ ધર્મમાં આપણો નક્કી કરેલો જે પણ વ્યવસાય હોય, તેની જે પણ જવાબદારીઓ હોય તેને આપણે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કે નિયત થયેલું કાર્ય ગણીએ છીએ અને આ નિયત કાર્ય કરવું એ આપણી ફરજ છે. આ નિયત કાર્ય કરતા રહીએ અને તેમાં અનેક ઘણા આપણે પોતા ઓતપ્રોત થતા રહીએ તો તે નિયત કાર્ય સંપૂર્ણપણે પૂર્ણતાથી થતું હોવાથી તે આપણને આ જગતના જન્મ મરણના ફેરાઓમાંથી મુક્ત કરે છે, લિબરેટ કરે છે. પરંતુ જો ગેરમાર્ગે દોરાઈ અને આપણે આપણો પોતાનો સ્વભાવ અને સ્વધર્મનો નિયત કાર્ય કરવાનો વિચાર પડતો મૂકી દઈએ અને કોઈક બીજાનું કાર્ય કરવા માંડીએ તો તે આપણને ચોક્કસપણે આપણા ધર્મથી દૂર કરે છે. કૃષ્ણ અથવા ભ્રમણા હેઠળ કાર્ય કરવું. કાર્ય બે રીતે થઈ શકે. કૃષ્ણ ની હેઠળ કરીએ અને ક્યાં તો પછી ઇલ્યુઝન કે ભ્રમણા હેઠળ કરીએ. અર્જુન ક્ષત્રિય છે અને તેમની ફરજ ધર્મ માટે લડવાની છે. જો તે લડવાનું ટાળે તો પણ ગુણો તેને લડવા માટે દબાણ કરશે. ભાવાર્થ પર આપણે વધારે ચર્ચા કરીએ તો પ્રકૃતિ પ્રમાણે વર્તવાનું ઉદાહરણ શું છે? ક્ષત્રિય તરીકે અર્જુનને લડવાની પ્રકૃતિ ફરજ છે. શા માટે લડવાનો નિર્ણય ખોટો અહંકાર હેઠળ હતો? શા માટે ન લડવાનો નિર્ણય ખોટા અહંકાર હેઠળ હતો? કારણ કે અર્જુનને ડર હતો કે તેના સંબંધીઓની હત્યા કરવાથી તે પાપી પ્રતિક્રિયાઓ ભોગવશે. બદ્ધ આત્માની વિસ્મૃતિ શું છે? પુરુષોત્તમ ભગવાન સાથેના સંબંધને ભૂલી જાય છે અને પોતાને પોતાના
કર્મોનો ગુરુ માનવા માંડે ત્યારે એમાં વિસ્મૃતિ થાય છે. કૃષ્ણ ભગવાન કહે છે કે જો તમે મારા નિર્દેશન મુજબ કામ કરશો, જો કામ નહીં કરો, નિર્દેશન મુજબ કામ નહીં કરો અને લડશો નહીં, તો પછી તમે તમારા સ્વભાવ દ્વારા ખોટી રીતે નિર્દેશિત થઈ અને તમારા યુદ્ધમાં વ્યસ્ત રહેવું પડશે. નિષ્કર્ષ આત્માની વિસ્મૃતિનો ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું ખચકાયા વિના પાલન અને એ જ બધા સંજોગોમાં વ્યક્તિને સુરક્ષિત રાખી શકે. ટૂંકમાં જો કૃષ્ણ હેઠળ આપણે કાર્ય કરીએ તો આપણે ચોક્કસપણે એ કાર્યમાં સફળતા મેળવીએ, કારણ કે પછી આપણને બીજો કોઈ ડર પ્રતિક્રિયાનો રહેતો નથી અને આપણે કાર્યમાં સફળતા મેળવીએ તેથી આપણે ક્યાંય મૃત્યુ પામવાનું નથી, પરંતુ આ સફળતા મળતા જે રાજ્ય આપણી પાસે આવવાનું છે તે રાજ્યને આપણે ભોગવવાનું શરૂ કરીએ. સ્વભાવજેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી પણ મોહકાત્મર અશ્ય સ્વપશોચિત. અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, કારણ કે કુંતી પુત્ર તારા પોતાના સ્વભાવ જન્મ કર્મથી વિવશ બનીને તું જ એ કર્મ કરીશ. જો તમે કૃષ્ણની હેઠળ કામ કરો તો તમારું કામ સક્સેસફુલ થાય, તમે શરણાગતિ સ્વીકારો અને કૃષ્ણ ભગવાન તમને વૈકુંઠના લોકમાં પોતાની હાજરીમાં પોતે પહોંચાડી દે. પરંતુ તે ન કરવાને બદલે જો તમે મોહવશ થઈને માયામાં ફસાઈને બીજું કંઈક કરો તો તમે શું તકલીફમાં પડો અને કર્મ ન કરવાથી કેવી વ્યવસ્થા આવે તે કૃષ્ણ અહીં વર્ણવે છે. કૃષ્ણ અથવા બ્રહ્મણા હેઠળ કાર્ય કરવું, જો તમે મારા આદેશોનું પાલન ન કરો તો તમને નીચલા સ્વભાવના આદેશોનું પાલન કરવાની ફરજ પડશે. કૃષ્ણ ભગવાન આ નીચલા સ્વભાવના આદેશો એ આપણું ધ્યાન એ ત્રણ ભૌતિક ગુણો તરફ દોરે છે, જેના દર્શાવેલા કાર્યો નીચલા સ્વભાવ વાળા હોય છે. આમ જો આપણે કૃષ્ણને છોડી અને બ્રહ્મણા હેઠળ કામ કરવા માંડીએ તો આપણે ચોક્કસ આ ત્રણ ભૌતિક ગુણોના ગુલામ બની જઈએ અને આ બદ્ધ જીવ રહી અને ક્યારેય જીવનને મુક્તિ મળે નહીં. પરિણામોમાં પરમેશ્વરના માર્ગદર્શન હેઠળ જે કોઈ સ્વેચ્છાએ પોતાની જાતને સામેલ કરે છે તે મહિમાવાન બને છે. તમે જો વિશ્વના પ્રભુ સાથે હો તો તમે કોઈ દિવસ
કોઈ તકલીફ ભોગવવાની જરૂર રહે નહીં, પરંતુ તેને બદલે તમે કોઈ ભ્રમણામાં રહો તો કોઈ પણ જે આવું કરવા માટે ના પાડે છે તે ગુણો દ્વારા કર્મ કરવા માટે મજબૂર થઈ જાય છે. કયા ગુણો? એ જ સાત્વિક, રજસ અને તમસ ગુણો. કૃષ્ણ ભગવાન સાથે તમે રહો તો ભગવાન તમને એ ત્રણ ગુણોથી પર કરે છે અને આ ભવસાગરને તરી જઈ અને વૈકુંઠ લોકમાં પહોંચાડે છે. પરંતુ જો તમે કૃષ્ણની હેઠળ ન રહેતા એ ભ્રમણામાં અને અહંકારમાં રહો તો એ ભૌતિક ગુણો તમને બહુ જ નીચલી કક્ષાના ખોટા એવા આદેશો આપી અને આ જીવનમાં સદાને માટે બંધ રાખે. વિભાગ જી, સર્વોચ્ચ ગોપનીય જ્ઞાન, પરમાત્માનો ની શરણાગતિ સ્વીકારવી. સર્વોચ્ચ ગોપનીય જ્ઞાન માં શરણાગતિ સ્વીકારવી એટલે આત્માના જ્ઞાન કરતા પણ વધુ ગોપનીય જ્ઞાન એ આ જ્ઞાન છે કે વ્યક્તિએ પરમાત્માની શરણાગતિ સ્વીકારવી જોઈએ. આનું વર્ણન આપણને 61, 62 અને 63 ત્રણ શ્લોકમાં જોવા મળે છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મ્ય બ્રાહ્મય સ્વભૂતાની પલત્રારૂઢાની માયા. હે અર્જુન, પરમેશ્વર જીવન માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી બ્રહ્મણ કરાવી રહ્યા છે. જ્યારે આપણે હું આત્મા છું અને હું શરીર નથી, અહમ બ્રહ્માસ્મિ એમ કહીએ ત્યારે આપણે ચોક્કસપણે જાણતા હોઈએ છીએ કે મારો આત્મા આ શરીર પર આરૂઢ થયેલો છે. એ શરીર એક જાતનું મશીન છે જે મને મળ્યું છે અને એ મારા કર્મો પ્રમાણે મારા ગયા જન્મના લેવા દેવા પ્રમાણે મને શરીર મળ્યું છે અને આ શરીરનો ઉપયોગ હું કામકાજ માટે કરું છું અને એ કામકાજ ત્રણ ભૌતિક ગુણો નક્કી કરે છે કે કયા કરવાના છે. આમ આત્મા એ સ્વતંત્ર છે અને આત્મા એ કોઈ કાર્ય કરતો નથી. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્વ સાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા. તેનાથી કૃપાથી તું પરમ શાંતિ અને સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ. અર્જુનને ભગવાન જણાવે છે કે તારે
જો શરણ લેવાનું હોય તો સર્વથા સંપૂર્ણપણે શરણે જા અને તે પરમ કૃપાથી પરમ શાંતિ અને સર્વોત્તમ સનાતન ધર્મને પ્રાપ્ત કરીશ. ટૂંકમાં કૃષ્ણ ભગવાન પાસે જવાથી અનેક વસ્તુઓ સારી કહી શકાય, ઉચ્ચ કોટીની કહી શકાય, તે બધી મળે છે. અને કૃષ્ણ ભગવાન પાસે ન જવાથી, તેને શરણે ન થવાથી આ બધું જ ગુમાવી બેસીએ એટલે આપણે લગભગ ક્યાંયના રહેતા નથી. તેમની સંપૂર્ણપણે સ્વર્ણાગતિ સ્વીકારો. પ્રભુનું કહેવું છે તેમ જો તમે શરણાગતિ સ્વીકારો તો પરમેશ્વર ગુરુ અને નિર્દેશક છે. તેથી તેમની સંપૂર્ણપણે સ્વર્ણાગતિ સ્વીકારો અને તેમની કૃપાથી તમે ગુણાતીત શાંતિ અને સર્વોચ્ચ અને શાશ્વત નિવાસસ્થાન પ્રાપ્ત કરો છો. બધી તકલીફોમાંથી મુક્તિ મેળવવા અને સર્વોચ્ચ નિવાસસ્થાન પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? દરેકના હૃદયમાં સ્થિત સર્વોચ્ચ ભગવાનને શરણે જાઓ. પરમ પદમ ખાસ કરીને શાશ્વત નિવાસ સ્થાન આધ્યાત્મિક આકાશ વૈકુંઠનો ઉલ્લેખ કર્યો છે. પરમાત્માને શરણાગતિ એટલે કૃષ્ણની શરણાગતિ સહાયક સહાયક સંદર્ભ ભગવદ ગીતા 15.15 અને 10.12-13. શરણાગતિનું પરિણામ શું આવે? તેનાથી કૃપાથી તમે ગુણાતીત શાંતિ અને સર્વોચ્ચ અને તેમના શાશ્વત નિવાસ સ્થાન પ્રાપ્ત કરી શકો છો. इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमुष्यैत दक्षेषेण પથેચ્છસી તથા કુરુ. આ પ્રમાણે મેં તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ તું કર. કૃષ્ણ ભગવાન હંમેશા જીવાત્માની પોતાની બુદ્ધિ અને તેનો નિર્ણય હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રાખે છે. જીવાત્મા તેણે શું કરવું તેનો નિર્ણય પોતે જ કરવાનો હોય છે અને પોતે જ નિર્ણય કરતા હોવાથી તેમના દરેક ઈચ્છાઓ જીવાત્માની તેઓ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. નેક્સ્ટ વિભાગ સર્વોચ્ચ ગોપનીય જ્ઞાન. ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્ત બનો. શરણાગતિ સ્વીકારો એની વાત પછી શુદ્ધ ભક્ત બનો એ વાત છે.
હંમેશા કૃષ્ણનો વિચાર કરો, કૃષ્ણના ભક્ત બનો, કૃષ્ણની ઉપાસના કરો, કૃષ્ણનો બધો આદર આપવો અને આમ કૃષ્ણ પાસે આવો, કૃષ્ણને શરણે જાઓ, પાપી પ્રતિક્રિયાઓથી ડરશો નહીં. ટૂંકમાં શરણાગતિના સ્ટેજ પહેલા તમારે શુદ્ધ ભક્ત બનવાનું જે સ્ટેજ આવે એ શુદ્ધ ભક્ત કેમ બનવું તે વિશે અહીં કહેવામાં આવ્યું છે. કૃષ્ણનો વિચાર કરો, તેના ભક્ત બનો, તેની ઉપાસના કરો, તેને આદર આપો અને આમ કૃષ્ણની પ્રતિક્રિયાઓથી પણ તમે ડરશો નહીં. સૌથી ગોપનીય જ્ઞાન આ બે શ્લોકોમાં છે. એનો પહેલો શ્લોક સર્વગુહ્યતમ ભૂયઃ શૃણુ મે પરમ વચઃ ઇષ્ટો અસી મે દૃઢ મીતિ તતો વક્ષ્યામિ તે હિતમ. તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. તને હું સાંભળવાનું કહું છું કારણ કે તે તારા માટે ખૂબ જ હિતકારક છે. હવે જે 64મા શ્લોકમાં આપણે જોયું તેને અહીંયા વિસ્તારથી જોઈએ. કૃષ્ણ સર્વોચ્ચ સૂચના પ્રગટ કરશે. સૌથી ગોપનીય જ્ઞાન શું છે? ગુહ્ય જ્ઞાન એ બ્રહ્મનું જ્ઞાન છે. ગુહ્યતર જ્ઞાન એ પરમાત્માનું ગોપનીય જ્ઞાન છે અને ગુહ્યતમ જ્ઞાન એ સૌથી વધુ ગોપનીય માત્ર પુરુષોત્તમ ભગવાનને શરણે જવું તે છે. મન મના નું પુનરાવર્તન 2 વાર કેમ કરવામાં આવે છે? ભૂયહુ નો અર્થ ફરીથી થાય છે. ભગવદ્ ગીતાના ઉપદેશના સાર પર ભાર મૂકવા માટે 2 શ્લોકો એટલે કે 9.34 અને 18.65 માં મન મનાનું રિપીટેડલી યુઝ કરવામાં આવ્યું છે. આ સાર કોણ કોણ સમજી શકે છે? જે ખરેખર કૃષ્ણને ખૂબ પ્રિય છે તેના દ્વારા જ સામાન્ય માણસ દ્વારા નહીં. જે પણ સાર આજે અહીંયા તમને હું સમજાવી રહ્યો છું એ તમારે લોકોએ એવા લોકો પાસે જ સાંભળવું જોઈએ
અને મારે પણ એવા લોકો પાસે જ બોલવો જોઈએ કે જે કૃષ્ણ ભગવાનના ભક્ત છે અને તે ભક્ત હોવાથી કૃષ્ણ ભગવાનના પ્રિય છે. આ જ્ઞાન માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ તમામ જીવાત્માઓ માટે છે. કયું જ્ઞાન? સૌથી ગોપનીય જ્ઞાન શું છે તે. અને અહીંયા કહેવા પ્રમાણે ગુહ્ય જ્ઞાન એ બ્રહ્મનું જ્ઞાન છે. ગુહ્યતર જ્ઞાન એ પરમાત્માનું જ્ઞાન છે. અને ગુહ્યતમ સૌથી ઊંચું જ્ઞાન એ આપણા શાસ્ત્રોમાં પણ આપેલું છે કે ભગવાનની શરણે થવું. મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીવા નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યતે પ્રતિજાને પ્રયોસી મે. સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું હું એને આવું તને આરું વચન આપું છું કે કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. પ્રભુ હવે તેમનું મુખ ખોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે અર્જુન, તને આવું શરણાગતિ વિશે, તને શુદ્ધ ભક્તિ વિશે, મારું સાંભળવા વિશે અને તારા સ્વધર્મ વિશે આટલું બધું હું કહી રહ્યો છું. આ ગુપ્ત જ્ઞાન પણ તને આપી રહ્યો છું. તે ફક્ત એટલા માટે જ કે તું મારો એક સારો મિત્ર છે. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, તમારો હેન્ડ રેઇઝ છે. હરે કૃષ્ણ પ્રભુજી, આ સ્લાઇડ ચેન્જ નથી થઈ, 18.60 જ આવે છે શ્લોક. હે 18.60 શ્લોક ચાલી રહ્યો છે આ સ્લાઇડમાં તો. એવું છે? હા, ક્યારથી એવું થાય છે? હમણાં. થેન્ક યુ પ્રભુજી. હવે કઈ આવી? હવે આવી ગઈ પ્રભુજી, 66. 66 આવી ગઈ. 66 આવી ને? હા, થેન્ક યુ. આવું 60 થી એમ જ હતું, 60 સુધી જ આવ્યું, પછી તો વચ્ચેના 6 આવ્યા જ નહીં. ઓહો, છ બધું અગત્યના હતા. મને તરત કહીએ ને. આ ચેપ્ટર ફિલોસોફિકલી બહુ જ અગત્યનું છે. આ સમજ્યા પછી જ ભક્તિ શાસ્ત્રી પાસ થઈ શકાય એવું છે. ચાલો કઈ વાંધો નહીં, પછી ટૂંકમાં હું કહી દઈશ. સર્વધર્માન, હવે ફરીથી થાય તો તરત મને જણાવજો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ પાછું કેમ આવ્યું?
સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. કૃષ્ણ ભગવાન અર્જુનની શરૂઆત કરે છે કે તું દરેક કાર્યો મને ધ્યાન રાખીને કર, મારામાં રહીને કર અને સતત તારું મન મારા તરફ રાખ. ત્યાર પછી તે કહે છે કે તું શરણાગતિ મારી સ્વીકાર. ત્યાર પછી કહે છે કે તું શુદ્ધ ભક્તિ કર. અને હવે એ કહી રહ્યો છે કે આ બધા જ ધર્મો તું ત્યાગીને અને ફક્ત તું મારા શરણે આવી જા. એ તું મારા શરણે આવીશ એટલે તારા બધા જ પાપોમાંથી હું તને મુક્ત કરીશ અને નવા જે પણ કઈ કર્મો તું કરીશ તેની કોઈ પ્રતિક્રિયા તને મળશે નહીં. આમ કૃષ્ણ ભગવાન અર્જુનને એક પછી એક સુંદર તક આપે છે કે જેથી કરીને તેની આ બંધનમાંથી મુક્તિ થઈ શકે. આ વિશે આપણે વધારે જોઈએ તો આ શ્લોકમાં કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ હંમેશા કૃષ્ણ વિશે વિચારવું જોઈએ. જો કોઈ હંમેશા કૃષ્ણ વિશે વિચારે તો તેને ફરજોનું શું થશે એમ આપણે સામાન્ય રીતે સવાલ કરીએ. હું ડોક્ટર હોઉં અને હું સતત કૃષ્ણ વિશે વિચાર્યા કરું તો મારા પેશન્ટોનું શું થશે? કૃષ્ણ કહે છે કે તે ફરજો અને બીજા બધા ધર્મ છોડી દે. આપણી એકમાત્ર ફરજ માત્ર તેને કૃષ્ણ ભગવાનને સમર્પણ કરવાની છે. આમ ભૌતિક પ્રતિક્રિયા તમને સ્પર્શશે નહીં અને તેથી અચકાવવું નહીં કે ડરવું નહીં. બધા ધર્મ છોડી દો કહીને કૃષ્ણનો અર્થ શું છે? ભગવાને ધર્મના વિવિધ પ્રકારના જ્ઞાન અને પ્રક્રિયાઓનું વર્ણન કર્યું છે. હવે તે બધું છોડી દેવાની ભલામણ કરે છે અને સર્વથી સરળ એવું આત્મસમર્પણ કરવાની વાત કરે છે. કૃષ્ણ ભગવાન આખી ભગવદ્ ગીતામાં કયા કાર્યો કરવા જોઈએ, કયા ન કરવા જોઈએ, શું કરવું જોઈએ. સમીર પટેલ, યસ પ્રભુજી, આપે હેન્ડ રેઝ કરેલો છે. હા, હરે કૃષ્ણ. એક ક્વેશ્ચન હતો પ્રભુજી. આપણે ક્વેશ્ચન છેલ્લે લઈએ તો ચાલશે? હા, આપણો શ્લોક હતો ને એટલે કે સર્વ ધર્મ પરિત્યાજ્ય છે, બરાબર ને? કયા ધર્મની વાત કરેલી છે? ધર્મ સામાન્ય રીતે બે પ્રકારના ધર્મ છે. એક ધર્મ એ વૈદિક ધર્મ તરીકે ઓળખાય છે, જેની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પાસાઓ આવરી લેવામાં આવે છે. ધર્મ એટલે કે ધર્મના પ્રિન્સિપલ્સ, અર્થ એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કામ એટલે આપણી કામનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ અને છેલ્લે મોક્ષ એટલે કે લિબરેશન કે મુક્તિ. એવું કહેવાય કે જો તમે ધર્મના માર્ગે ચાલો તો આ ચારેય કાર્યો એક સાથે થતા હોય છે. પરંતુ આમાં ધર્મમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે અર્થ અને લસ્ટ એટલે કે કામ એ બંનેનો પણ
સમાવેશ થયો. ત્યાર પછી ભાગવત ધર્મ આવ્યો. ભાગવત ધર્મ કૈતવોત્ર પરમો એટલે કે એ ધર્મ એવો ધર્મ કે જેમાં કોઈ ભૌતિક ઈચ્છાઓની માગણી ન હોય. ધર્મ તમે બજાવતા હો તો તેના ફળ સ્વરૂપે તમારી કોઈ ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય તે ધર્મ ન કહેવાય, તે બિઝનેસ કહેવાય. અને તેથી ધર્મ ફક્ત પ્રભુની સેવા માટે જ કરવો એ ધર્મને ભક્તિ માર્ગ કે ભાગવત ધર્મ કહેવાયો. એનેથી આગળ જતા વૈષ્ણવ ધર્મ એટલે કે એ ધર્મ એવો કે જેમાં પ્રભુ અને પ્રભુના સર્વે ભક્તોની પૂજા કરવી અને એની અગેન્સ્ટ ઈચ્છા ફક્ત પ્રભુની ભક્તિ વધારે મેળવવા માટે કરવી. આ મારે આપણે ધર્મ કહીએ છીએ. સામાન્ય રીતે આવા અનેક ધર્મો હોય એટલે અહીંયા આગળ અર્જુનને કૃષ્ણ ભગવાન સલાહ આપે છે કે બધા જ ધર્મ તું છોડી દે, બધી માથાકૂટ પણ તું છોડી દે. તારે આ બધું સમજવાની પણ જરૂર નથી. ખાલી મામ એકમ મારા શરણે તું આવી જા. તું મારા શરણે આવીશ એટલે તને બધી જ સમજણ પડી જશે તારે શું કરવાનું છે. ખ્યાલ આવ્યો પ્રભુ? સમીરભાઈ, does it answer your question? ક્લિયર. થેન્ક યુ. સારાંશ જોઈએ આપણે આ 54 થી 66 સુધીના શ્લોકોનો તો બહુ સુંદર સારાંશ છે અને આ તમારે ખાસ યાદ રાખવો જોઈએ એવું મારું માનવું છે. ગોપનીય જ્ઞાન એ બ્રહ્મનું જ્ઞાન છે. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મભૂત અવસ્થા. આપણે અગાઉ જોઈ ગયા કે આનંદી કદી વિલાપ કે કોઈ ભય મેળવવાની ઈચ્છા ધરાવતો નથી. તમામ જીવો માટે સમાન રીતે નિકાલ કરે છે અને શુદ્ધ ભક્તિમય સેવા પ્રાપ્ત કરે છે. એ બ્રહ્મભૂતા સ્ટેજ ગણવામાં આવે છે અને તેને ગોપનીય જ્ઞાન કે કહેવામાં આવે છે. વધારે ગોપનીય જ્ઞાન, ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન. આ ગુહ્ય જ્ઞાન એટલે બ્રહ્મનું જ્ઞાન. ગુહ્યતર જ્ઞાન જે વધારે ગોપનીય છે એ પરમાત્માનું જ્ઞાન. દરેકના હૃદયમાં પરમેશ્વર છે. શરીર એક યંત્ર છે અને એ યંત્ર એ જીવાત્મા ને આવરીને બેઠું છે અથવા તો જીવાત્મા તેની પર ચડી બેઠો છે અને તે પરમાત્મા ભટકવાનું નિર્દેશન કરે છે. તેમની શરણાગતિ સ્વીકારો. આમ જીવનમાં ગુણાતીત શાંતિ પ્રાપ્ત કરો. આગામી જીવનમાં શાશ્વત નિવાસ પ્રાપ્ત કરો. ગુણાતીત શાંતિ એટલે ગુણોથી પર, અને એકવાર ગુણોથી પર થાવ એટલે તમે ભવસાગર તરી ગયા અને પછી તમે તમારા શાશ્વત નિવાસ સ્થાન એટલે કે વૈકુંઠ લોકમાં પહોંચો. આ જે આખું જ્ઞાન છે પરમેશ્વરનું જ્ઞાન, પરમેશ્વર પોતે આપણને ગુણાતીત કરે અને તેના ઘેર લઈ જાય એને ગુહ્યતર જ્ઞાન કહેવામાં આવે છે અને એ શ્લોક નંબર 61 છે. અને ગુહ્યતમ જ્ઞાન સૌથી વધુ ગોપનીય. confidential knowledge, more confidential knowledge and most confidential knowledge. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સેવા
જે આપણે 65 અને 66 જોયું, હંમેશા મારા વિશે વિચારો એવું કૃષ્ણ ભગવાન કહે છે. મારા ભક્ત બનો, મને આદર કરો. બધા ધર્મનો સાર કૃષ્ણને શરણે જવું તે જ છે. અને એમ કરવાથી તમામ પાપ અને પાપની પ્રતિક્રિયાઓ દૂર થઈ જાય છે. આપણે તેનાથી પર થઈ જઈએ છીએ. આમ બધા જ ધર્મોને છોડી દઈ અને ફક્ત કૃષ્ણના શરણે આવવાની આપણને વાત કૃષ્ણ ભગવાન કરે છે. હવે 2 જ વિભાગ બાકી રહ્યા છે. ભગવાન ભગવદ ગીતાનો ઉપદેશ અને અભ્યાસ શું છે તેને વિશે. જે ભગવદ ગીતાના આ જ્ઞાનને કઠોર અસ્પષ્ટ ભક્તોને સમજાવે છે, શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે. જેઓ ભગવદ ગીતાનો અભ્યાસ કરે છે તેમની બુદ્ધિથી કૃષ્ણની પૂજા કરે છે અને વિશ્વાસુ અને અવિશ્વસનીય સાંભળનારાઓ પાપી ક્રિયાઓથી મુક્ત બને છે. ટૂંકમાં ભગવદ ગીતાનું આ જ્ઞાન જે લોકો કઠોર અને અસ્પષ્ટ ભક્તો હોય છે તેને સમજાવી અને તેમને શુદ્ધ ભક્ત બનાવે છે. અને આ ગીતાનો અભ્યાસ જે પણ કોઈ કરે તે અવિશ્વસનીય સાંભળનારાઓ બધી જ પાપ ક્રિયામાંથી મુક્ત થઈ અને પ્રભુના વિશ્વાસને પ્રાપ્ત કરે છે. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચાશુ શુષ્વે વાચ્યમ ન ચ યો અભ્યસુયતિ. જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલો નથી તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં. જે લોકો પ્રભુના દ્વેષી હોય, પ્રભુની ઈર્ષા કરતા હોય તે લોકોના મનમાં પ્રભુ જેવા બનવાની તાલાવેલી હોય. પ્રભુ આ આખા જગતનો માલિક છે તો તેમને પણ એમ થાય કે જગતનો એક ટુકડો જેનો હું પણ માલિક બનું. આ લોકો એન્વિયસ લોકો કહેવાય, ઈર્ષા વાળા લોકો છે. અને પ્રભુને ઈર્ષા વાળા લોકો બિલકુલ ગમતા નથી. ગીતા કોઈને ન શીખવવી તો આ જે ઈર્ષા વાળા લોકો હોય તેમને ગીતા શીખવવાનો કોઈ અર્થ નથી. પ્રભુ એ પણ કહે છે કે જે સંયમી નથી, નિષ્ઠાવાન નથી અને ભક્તિમાં પરોવાયેલા નથી તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. ગીતા ન સમજી શકતા વ્યક્તિઓની વિશેષ વિવિધ શ્રેણીઓ.
વ્યાવસાયિક ટીકાકારો જેઓ ઈર્ષા કરે છે અને ધંધો કરવા માટે ભગવદ ગીતા સમજાવે છે. અનેક આપણે ત્યાં લોકો પારાયણ કરવા આવતા હોય છે, બેસતા હોય છે અને ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમનો સાર 2 દિવસ 5 દિવસ 7 દિવસ એવું કરતા હોય છે. આ લોકો વ્યાવસાયિક લોકો હોય છે અને તેની પાછળનો તેમનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા ધનોત્પાર્જનનો જ હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન એ આ ગ્રંથનો અવતાર છે અને કૃષ્ણ ભગવાનને વેચીને કોઈ ધનોત્પાર્જન કરી શકાય નહીં. આમ શ્રીલા પ્રભુપાદ આપણને જણાવે છે કે 2 વસ્તુઓ આપણે ન કરવી. પહેલું એ કોઈ પણ આવા જે પ્રોફેશનલ રિસાઇટર્સ હોય કે પ્રોફેશનલ કથા કહેવા વાળા હોય તેમની કથા સાંભળવી નહીં. કારણ કે તેઓ આ બધી જ કથાઓમાં મીઠું મરચું ઉમેરી અને તડાકેદાર બનાવતા હોય છે કે જે ખરેખર પ્રભુની ઈચ્છા તેઓ કોઈ મેસેજ આપવાની હોતી નથી. અને બીજું, જે પણ કોઈ આ ગીતા જ્ઞાન કે ભગવદ ગીતાનું કે શ્રીમદ ભાગવતમનું જ્ઞાન પૈસા આપી પૈસા લઈને આપતા હોય તેમની પાસે કોઈ દિવસ સાંભળવા જવું નહીં. જેઓ ઇન્દ્રિય જ છે, જેઓ ઇન્દ્રિયોનો સતત ઉપયોગ કર્યા કરે છે, ભલે તે વિષયાસક્ત ન હોય પણ વૈદિક શાસ્ત્રીય શાખાઓનું ચુસ્તપણે પાલન કરે પણ જો તે ભક્ત ન હોય તો તે કૃષ્ણને સમજી શકતા નથી. ટૂંકમાં અહીં કહેવામાં આવ્યું છે કે ભગવદ ગીતા જો કૃષ્ણનો ભક્ત ન કહેતો હોય તો સાંભળવી નહીં. જો કોઈ વ્યક્તિ પોતાને ભક્ત તરીકે રજૂ કરે છે પણ કૃષ્ણ ભાવના મૃત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત નથી તે પણ કૃષ્ણને સમજી શકતો નથી. ટૂંકમાં 4 જાતના લોકો. પહેલા વ્યવસાયિક ટીકાકારો, બીજા એ ઇન્દ્રિય ભોગ ભોગવનારા લોકો, ત્રીજું એ વિષયાક્ત ન પણ હોય પરંતુ તે ભગવાનનો ભક્ત ન હોય, અને છેલ્લે ભગવાનનો ભક્ત કહેવડાવતો હોય પણ કૃષ્ણ ભાવના મૃતના એક પણ કાર્યમાં તે જોડાયેલો કે રચો પચ્યો રહેલો ન હોય તેવા 4 વ્યક્તિઓ પાસેથી ક્યારેય ગીતા જ્ઞાન કે ભાગવતમનું જ્ઞાન મેળવવું નહીં. શ્રીલા પ્રભુપાદ આ ચોક્કસપણે વ્યજ્ર ગણે છે અને તેને કોઈ પણ હિસાબે એમાં કોમ્પ્રોમાઇઝ ન કરવું. ન જાણવા મળે તો ન જાણવું પણ તેમની પાસેથી તો ન જ જાણવું. જુદા જુદા લોકો કૃષ્ણની ઈર્ષા શા માટે કરે છે? કારણ કે તે સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર અથવા સમાન કશું જ નથી. આમ જે વ્યક્તિ સર્વોચ્ચ હોય તેની ઈર્ષા એ સામાન્ય છે. ભગવદ ગીતા પર ટિપ્પણી કરવાનો પ્રયાસ કોણે ન કરવો જોઈએ? ઈર્ષાળુ, વિશ્વાસહીન, શુદ્ધ ભક્તિ વગરના લોકો કૃષ્ણને સમજી શકતા નથી અને તેથી તેમણે કોઈ ટિપ્પણી કરવી ન જોઈએ. આ હવે બધી ફલશ્રુતિઓ છે. ભગવદ ગીતા તમે આખી સાંભળી છે તો તેની ફલશ્રુતિઓ શું શું હોય એ પણ તમે સાંભળી લો. ય ઇદમ પરમ ગુહ્યમ મદ્ભક્તે સ્વભિધાસ્યતિ
ભક્તિમયી પરામ કૃત્વા મામય વૈશ્ય તે સંશય. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે. એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. તમને સમજાવવા માટે અનેક વોલેન્ટિયર્સ આપણા હરે કૃષ્ણ મૂવમેન્ટ્સમાં છે કે જે પોતાનો સમય વ્યતીત કરી પ્રેમથી અને ભાવથી ભગવદ્ ગીતાના સંદેશાનો સમજાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તેને એવી ઈચ્છા છે કે કૃષ્ણની ભક્તિ તેને પ્રાપ્ત થાય અને એ ઈચ્છા કૃષ્ણ ભગવાન હંમેશા પૂરી કરે છે. નચ તસ્માન્ય મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃતમ ભાવિતા ન ચ મે તસ્માદન્ય પ્રિયતરો ભુવિ. આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. એવો સેવક જે પોતે પણ કૃષ્ણ ભગવાન વિશે કથા સાંભળી રહ્યો છે, ભગવાનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ભગવાનના ભક્તિમાં આટો પાવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તેવો ભક્ત પ્રભુને ખૂબ જ પસંદ છે. અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. બુદ્ધિથી પૂજા કરવી તેને બુદ્ધિ યોગ કહેવામાં આવે છે, જે આપણે ત્રીજા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં ડિટેલમાં જોયું છે. અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં દ્વેષ રહિત રહેવું, પ્રભુનો ક્યારેય દ્વેષ કરવો નહીં અને પ્રભુને તેના ભક્તો વધારે પસંદ છે અને તેથી પ્રભુના કોઈ પણ ભક્તનો ગમે તે સ્ટેજમાં હોય ક્યારેય દ્વેષ કરવો નહીં, ઈર્ષા કરવી નહીં. એ એક ખૂબ જ અગત્યનું છે. અને ફેઇથ હેઝ નો લોજિક એવું ઇંગ્લિશમાં કહેવત છે. શ્રદ્ધાને કોઈ લોજિક હોતું નથી. શ્રદ્ધા શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા જેટલી પ્રબળ હશે એટલા તમે કૃષ્ણ ભગવાન પાસે તરત જલ્દીથી પહોંચી શકશો. શ્રદ્ધા કેળવવાની જરૂર છે અને પ્રભુ પર જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધા રાખો ત્યારે પ્રભુ અચૂક તમને મળે છે. અર્જુન મક્કમતાથી સ્થિર છે. ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કૃષ્ણની સૂચના મુજબ કામ કરવા માટે દ્રઢ નિશ્ચિત છે. કચ્છિદેતચ્યુતમ પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા કશ્ચિદ જ્ઞાન સંમોહ પ્રણષ્ટસ્તે ધનંજય.
હે પૃથા પુત્ર, હે ધનંજય, શું તે આ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? અને શું હવે તારા અજ્ઞાન અને મોહ દૂર થઈ ગયા છે? કૃષ્ણ ભગવાન અર્જુનને સવાલ પૂછે છે. કૃષ્ણ પૂછે છે કે ભગવદ્ ગીતા એ અર્જુનને અજ્ઞાનતા અને બ્રહ્માથી મુક્ત કર્યા છે. શા માટે કૃષ્ણ આધ્યાત્મિક ગુરુ તરીકે આ પ્રશ્ન પૂછે છે? આધ્યાત્મિક ગુરુ તરીકે તેમની ફરજ હતી કે અર્જુન ભગવદ્ ગીતાનો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજ્યો હોય. સાંભળવાનું અપેક્ષિત પરિણામ શું છે? કૃષ્ણની અપેક્ષાઓ મુજબ અજ્ઞાન અને ભ્રમ દૂર થવો જોઈએ. ભગવદ્ ગીતા એક સામાન્ય પુસ્તક નથી. તો શું અપેક્ષિત છે? કોઈ પણ વ્યક્તિ નસીબદાર છે કે જે એક નિષ્ઠાવાન પ્રતિનિધિ પાસેથી સાંભળે છે. તે નિશ્ચિતપણે મુક્ત થશે અને અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવશે. અર્જુન ઉવાચ નષ્ટ મોહ સ્મૃતિર્લબ્ધ્ય ત્વત્પ્રસાદાન્ય મયાયુષ્યત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. અર્જુન જેવા મહાન ધનુર્ધારી, બેસ્ટ માર્શલ જનરલ ઓફ ધી વોર, એ તેનો ભ્રમ દૂર થયો છે. તે જ્ઞાનથી વંચિત થયો છે અને એ તેના પ્રકાશમાં, તેના હૃદયમાં પ્રગટેલા પ્રકાશથી હવે તે પોતાની સ્મરણ શક્તિ પણ પાછી આવી ગઈ છે અને કોઈ પણ સંશય વગર દ્રઢતાથી હવે કૃષ્ણ ભગવાનના આદેશ મુજબ કર્મ કરવા તૈયાર છે. અર્જુનની અનુભૂતિ પ્રસાદા, તમારી દયા દ્વારા મારો ભ્રમ દૂર થઈ ગયો છે. મારી યાદ શક્તિ પાછી આવી ગઈ છે. હવે હું મક્કમ છું અને શંકાથી મુક્ત છું. તમારી સૂચનાઓ અનુસાર કાર્ય કરવા તૈયાર છું. અને છેલ્લો વિભાગ સંજયની આગાહીઓ. આપ આઈ હોપ કે સંજયને ભૂલી ન ગયા હો. કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆત ધૃતરાષ્ટ્રના ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના પહેલા શ્લોકથી થાય છે અને એ શ્લોક પછી આખી ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર ક્યાંય પણ બોલતા નથી. એનો અર્થ એવો થાય કે જે સંજય વર્ણન કરી રહ્યો છે તે ધૃતરાષ્ટ્ર માટે ઓવરપિચ બોલ જેવું તેમના મગજથી ઉપર જઈ રહ્યું છે અને આમ તેમને વર્ચ્યુઅલી કઈ જ સમજણ પડતી નથી. સંજય
તેને મળેલા વરદાનથી એ આખું કુરુક્ષેત્રમાં ચાલી રહેલું યુદ્ધ સતત જોઈ રહ્યો છે. મહેલમાં બેઠા બેઠા અને ધૃતરાષ્ટ્રને તેનું વર્ણન કરી રહ્યો છે. હવે એ સંજય આખી ગીતા સાંભળ્યા પછી અર્જુનની જેમ જ કૃષ્ણના સ્વમુખે સાંભળ્યા પછી તેને વિશે આપણે બોલી રહ્યા છીએ. સંજય આનંદથી કૃષ્ણના અદ્ભુત સ્વરૂપ વિશે વિચારે છે અને અર્જુન સર્વોચ્ચ તીરંદાજ અને કૃષ્ણ તમામ રહસ્યવાદીઓના માલિક માટે વિજયની આગાહી કરે છે. इत्यहं वासुदेवस्त पार्थस्य च महात्मनः संवादमिमं संसरणं भूतं हर्षणम्. સંજયે કહ્યું, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. વ્યાસ પ્રસાદાચ્છુ તવાનેતદ ગુહ્યમહં પરમ યોગમ યોગેશ્વરા કૃષ્ણ સાક્ષાત્કાર થયત સ્વયં. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત અને પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણના અદ્ભુત સ્વરૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે ને વધારે ચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો વૃતિ ધ્રુવા નીર્તિમતી મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે. આ શ્લોક ઘણો સરસ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો વૃતિ ધ્રુવા નીતિર્મમ. ભગવદ્ ગીતા અહીં પૂર્ણ થાય છે અને આપના ક્વેશ્ચન આન્સર કોઈ પણ હોય તો હું જેટલી મદદ કરી શકું તેને મને આનંદ થશે. એની ક્વેશ્ચન, એની ક્વેરીઝ, એની રિવેલેશન, any doubts, any commentary, any addition, anything. હર્ષા પ્રજાપતિ. હરે કૃષ્ણ માતાજી.
હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દરરોજ પ્રણામ. હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હા પ્રભુજી, હા બોલો આપણે માતાજી. આપણે પ્રભુજી એવું કહે છે ને કે આપણા બધા ભગવાનના અંશ છે, અને એમાંય ભક્તો તો ખાસ કરીને એવું જોઈએ છે કે એમાં અને જોઈએ તો મીરાબાઈ એના ત્યાગ કેમ કર્યો? તમારો અવાજ કપાય છે માતાજી, ફરીથી બોલો ને જરા. નેટ નથી આવતું પ્રભુજી. હવે આવે છે પ્રભુજી? હવે બરાબર આવે છે. પ્રભુજી, આપણે એવું કહીએ છીએ કે આપણે બધા ભગવાનના અંશ છીએ, અને બધામાં ભગવાન છે પરમાત્મા રૂપે. તો પછી પ્રભુજી મીરાબાઈએ એમના પતિનો ત્યાગ કેવી રીતે કર્યો પ્રભુજી? મીરાબાઈએ પતિનો ત્યાગ કર્યો એમ જોવા કરતા મીરાબાઈએ આ ભૌતિક જગતનો ત્યાગ કર્યો અને પ્રભુને સ્વીકાર્યા. ભૌતિક જગતમાં તેમના પતિ પણ આવે અને એવા અનેક લોકો આવે. આગળ ઉપર તમે જેમ શ્રીમદ ભાગવતમ વાંચશો એમ ખ્યાલ આવશે કે દરેક જીવાત્મા તેના જીવન દરમિયાન જ્યારે એ શરીરને પોતાની જાત ગણતો હોય છે ત્યારે તેના પોતાની પત્ની, તેના કુટુંબીજનો, તેના પુત્ર પુત્રીઓ, તેના મા બાપ અને અનેક જે તેના મિત્રો હોય, સુહૃદય હોય, એ બધાને એક એવી ફોજ ગણતો હોય છે કે જે તેને મૃત્યુમાંથી બચાવશે. પરંતુ મૃત્યુ એ અંતિમ સત્ય છે, અને આપણે કૃષ્ણ કોન્શિયસમાં રહેલા લોકો માનીએ છીએ કે મૃત્યુ એ આપણી છેલ્લી પરીક્ષા છે. આમ જો તમે જેનેથી અટેચ છો તેની સાથે અટેચ રહો તો પછી તમે ડિટેચ ન થઈ શકો, અને જો ડિટેચ ન થાવ તો તમને નવું એટેચમેન્ટ ન મળે. જો પ્રભુ પાસે જવું હોય તો આ જે મિથ્યા જગત છે એ મિથ્યા જગત ક્ષણિક છે, નામ તેનો નાશ છે. જ્યારે સ્પિરિચ્યુઅલ સ્કાય અને પ્રભુ એ અવિનાશી છે, અનંત છે. આપણો આત્મા પણ સતચિત આનંદ છે, એટલે કે અવિનાશી અનંત છે. અને એ અવિનાશી અનંત બીજા અવિનાશી અનંતને મળે તો જ સાથે સુખથી રહી શકે. આમ જો પરમેનન્ટ કઈ વસ્તુ જોઈતી હોય તો પ્રભુ પાસે જવું પડે, અને તેને માટે તમારે આ ભૌતિક જગતની દરેકે દરેક વસ્તુઓ ત્યાગવી પડે. ખાલી ફિઝિકલી ત્યાગી દેવાથી ત્યાગ નથી થતો. આપણે જોયું તેમ ત્યાગ એ આસક્તિ છે, એને ત્યાગવી પડે તો જ એ ત્યાગ કહેવાય. આમ તેના પતિ પણ એ ભૌતિક જગતમાં જ હતા, અને તેથી તેમનું ઓફકોર્સ તેનું તો પછી મૃત્યુ થઈ જાય છે. જે રાણા હોય છે અને એ મીરાબેનને ઝેર મોકલે છે તે તેમના પતિ નથી હોતા, તેના પતિના નાના ભાઈ હોય છે. એના પ્રતિ તો મૃત્યુ પામ્યા હોય છે. બરાબર છે હર્ષા માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. જી. તૃપ્તિ માતા, પ્રભુજી, હાજી. હા, એમાં એવું છે કે તેમના પતિ ભોજરાજ નું અવસાન થઈ ગયું હતું, અને ત્યાર પછી તેમના પરિવારમાં જે લોકો હતા એ લોકો બધા એને દુઃખ દેતા હતા, અને બરાબર. ભગવાનમાં મીરાબાઈ હતા એ તો ભગવાનમાં લીન હતા. પછી આ રાજ પરિવારના કેટલાક સભ્યોએ તેમની ભક્તિનો વિરોધ કર્યો અને ત્રાસ આપ્યો. તો આ પરિસ્થિતિને કારણે તેમણે અંતે મહેલ છોડ્યો હતો. એટલે તેમના પતિ હતા એ તો પેલા જ બહુ વખત પહેલા મરી ગોલક ધામ વયા ગયા હતા. ગયા. હા, પછી એને ઘર છોડેલું હતું. અને જે પણ કઈ એમને તકલીફ હતી એ જે એમના નાના દિયર હતા, એ દિયર ને એવું લાગતું હતું કે રાજાની રાણી આવી રીતે ભગવાનના ભજન કરે અને ભક્તો સાથે ભજન ગાય, એ બધું બરાબર નથી. એમ હવે that's some એ ભૌતિક જગતની માન્યતાઓ છે, પણ આ ભૌતિક જગત છોડો તો જ તમે પ્રભુને મેળવી શકો.
અને એ જો સારી રીતે છોડો તો સારી રીતે પ્રભુ મળે, ખરાબ રીતે છોડો તો પછી ખરાબ રીતે મળે. એટલે મીરાબાઈનો આશય બીજો કઈ નહોતો, એમને તો ભૌતિક જગત છોડવું હતું અને પ્રભુ પાસે જ પ્રભુના પ્રેમમાં રહેવું હતું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે તો સમજીએ જ છીએ કે મીરાબાઈએ જે ત્યાગ કર્યો એ તો ભગવાન માટે કર્યો, પણ તમે જે સમજાવ્યું ને એ મને ક્લિયર તો થઈ ગયું જ છે, પણ આપણે એવું વિચારીએ કે બધામાં ભગવાનનો અંશ હોય એટલા માટે પ્રભુજી મારો ક્વેશ્ચન હતો. ક્લિયર તો થઈ ગયું છે પ્રભુજી. એટલે માતાજી એમાં ભગવાન એના પતિ છે. તો પેલા જ વયા ગયા હતા, પછી એને સંસાર છોડ્યો, એમ મારું કહેવાનું છે. ભગવાન તો એટલે ઘરના પછી સર્વત્ર ત્રાસ દેતા, અને પતિ ન હોય તો પછી તો ઘર છોડવાના જ છે. અને એને હા. પહેલેથી જ કૃષ્ણને જ પોતાના પતિ માનેલા હતા ને. હા હા હા, બસ એ પ્રભુજી એ જ ક્લિયર કરવું હતું બસ. ઓકે, થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ. તૃપ્તિ માતાજી, તમારો માતાજી તમારો અવાજ હંમેશા કપાય છે. તૃપ્તિમાં, હરે કૃષ્ણ માતાજી, તમારો અવાજ કપાય છે. શ્લોક 60 છે ને, હા, હજી નથી સંભળાતો? હવે સંભળાય છે, સંભળાય છે. હા હા, તો શ્લોક 60 થી પછી 66 ની જે સ્લાઇડ છે ને એ શેર કરશો અત્યારે, કે પછી ગ્રુપમાં મૂકશો એમ? તો શું અમે સ્ક્રીનશોટ લઈ લઈ, કાં તો લખી લઈ, કાં સ્ક્રીનશોટ. અચ્છા, એટલે તમે ઓલામાં ગ્રુપમાં શેર કરો તો ગ્રુપમાં, ને અત્યારે કરો તો અત્યારે, તો સ્ક્રીનશોટ લઈ લઈ એમ. કેમ કે એ બધા મહત્વના શ્લોક હતા ને એટલે. અચ્છા અચ્છા. એની તમને સ્લાઇડ, આમ શેર, તો શ્લોક તો હોય આપણી પાસે. હા હા, વિક્રમી કૃષ્ણદાસ પ્રભુજીને હું મોકલી આપીશ, એ શેર કરી દઈશ, કોઈ વાંધો નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એની અધર ક્વેશ્ચન, એની અધર ડાઉટ? પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી હમણાં છે ને રથયાત્રા હતી ને પ્રભુજી, પ્રભુજી મારાથી જોઈન નહોતું થવાતું પ્રભુજી, તો માફ કરશો પ્રભુજી કે તમારા ઘણા એવા લેક્ચર મારાથી મિસ થઈ ગયા છે, સવારના ભાગવતમના, અને એ તો હું આમાં સાંભળી લઈ, પણ બધી જગ્યાએ રથયાત્રા હતી તો મને ટાઈમ ના મળ્યો પ્રભુજી સાંભળવાનું. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનેક કોટી વૈષ્ણવની જય. હરે કૃષ્ણ ટુ એવરીવન. અને હવે આપણે આ એક માળા, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હાજી, માળા જપવાની છે ને? હા પ્રભુજી, આપણે લાસ્ટમાં માળા કરીએ છીએ. હાજી, તો કેરી ઓન. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો છો. રેકોર્ડિંગ